જો મોરબીમાં મહિન્દ્રાની જે હમણાં BS6 અથવા B6 આવી ને એ જેવું આવી ગઈ સામાકાંઠાના રસ્તામાં હું તમને દેખ. તો અમારી યારે વરી પાસે આ ટંકારાના એવા જાણીતા યુટ્યુબર આવી ગયા છે ગિરીભાઈ અને એની મારું ભગીભાઈ નું દેશી પ્રોડકાસ્ટ. આવા પ્રોડકાસ્ટ તમે અમારી ચેનલ સિવાય તમને ક્યાંય એવા નહીં જોવા મળે. આ બોલાવો ભગીભાઈ, બોલો કઈ શ્યામભાઈ. જય શ્રી કૃષ્ણ. હા તો પાઉંભાજી તમે ખાલી ટ્રાફિક જાઓ પાઉંભાજી. આમાં વિડીયો તમે જણા જોઈ શકો છો ઓછામાં ઓછા 20 થી 25 જણા અહીંયા ઉભા આમ જો. ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તમે જોઈ શકો છો ઘર ખાલી ખમ પડ્યું છે, કોઈ નથી. અને આજે રવિવાર. તો મોરબી જાય પહેલાં મને એવું લાગ્યું કે થોડીક હવે ગાડી ધોઈ લેવાય, કારણ કે ગાડી ઘણી ભરી છે. તો હવે થોડીક ગાડી આપણે ધોઈ લઈ, પછી આપણે આપણા માતાજીએ દર્શન કરી લઈ, અને દર્શન કરીને પછી જાશું મોરબી. દોશીમાં નીકળ્યા જાઓ. આજ રવિવાર છે તો હું તમને ગામનો એક નજારો દેખાડી દઉં કે રવિવારે ગામડાના માણસો શું કરતા હોય. આમ જો છોકરા રમે છે. ગામ જો કે ખાલી જોઈ, નાનકડું ગામ એટલે. આ અમારો વાઘ ઉઠો એવો તમે જોયો, ઝૂમ કરીશ એટલે વાઘ દેખાય છે થોડો. તો હાલો હવે ગાડી ધોઈ લઈ. તો તમે જોઈ લઈએ આપણી ગાડી ધોવાઈ ગઈ છે. અને આપણું ગામ છે રવિવારે, આજે છોકરા જમાડે છે. છોકરા બધા થાળી લઈને જમવા જાય અને ગામ આખું ખાલી ખમ પડ્યું. અને હવે જાય આપણે મોરબી. મોરબીમાં હું આવી ગયો હું. આજ રવિવારે પણ આપણે આટો મારવા આવ્યા છે. બાકી જનરલી તો રવિવારે બજાર બંધ જ હોય છે. આપણો શોરૂમ છે એ ચાલુ હોય છે. અને પુલ નીચે આવો ત્યારે તમારે રવિવારીમાં આવવું હોય, રવિવારે મોરબીમાં જોવી હોય તો જો અહીંયા એને રવિવારી ભરાય છે પુલ નીચે, પાડા પુલની નીચે. હમણાં બપોર થાય છે એટલે ટ્રાફિક જામ થઈ જશે રવિવારીમાં. જો મોરબીમાં મહિન્દ્રાની જે હમણાં BS6 અથવા B6 આવી ને એ જેવું આવી ગઈ સામાકાંઠાના રસ્તામાં હું તમને દેખાડું. લુક પણ એમ દીધો. એવી હમણાં નવી આવી નહીં, આમ ચોંગો લાગે કાયદેસર. હા ભાઈને વરવું હોય એટલે ભાઈને ભલે વરી જતા હોય. શોરૂમે આવી ગયો હોવ અને ટીમ અમારી બેઠી છે. બાપુ બેઠા છે, ભાણો બોલેરો વાળો બેઠો છે, અને ક્રોસિંગ વાળા મુન્નાભાઈ બેઠા છે. જો આખા મોરબીમાં તમારે ક્યાંય ક્રોસિંગ કરાવવું હોય ને તો મુન્ના ભુવાના નંબર તમને આપીશ. કાઢી રાતે 12 વાગે એને માલનું ક્રોસિંગ કરી દે છે મુન્નો ભુવો, ગમે ત્યારે જોઈ લઈએ. અને આ ભાણો કાઢી રાત્રે એને બોલેરાના ફેરા કરી દઈશ. રાતે ગમે તે ક્રોસિંગ કરાવી દઈશ. હાલો રવિવારે થોડું ઘણું કામ પતાવી. વરસાદી માહોલ થઈ ગયો છે અને વરસાદની આગાહી પણ છે. તમે જોવો વાદળા બંધાઈ ગયા છે. અને આજ રવિવાર હતો એટલે એટલું બધું કંઈ કામ હતું નહીં. અને હવે થઈ ગયા છે 5. તો હવે ઘરે આવેલા જાય. તમે જોવો મોરબીની બજારે ખાલી છે. હવે ટંકારા કંઈક ટાઈમ પાસ કરી અને કોકારે બેસી. તો ચાલો હવે ઘરે આવેલા જાય. જો મસ્તીના વાદળા થયા હે. તો હવે આપણે પહોંચી ગયા હે ટંકારા, અને હવે જઈએ એક તાવામાં ભાઈબંધના. તો અમારી આરે છે અમારા મિત્ર ભગીભાઈ, અને બીજા મિત્ર છે પણ એની ઓળખ આજે દેવાય એમ નથી. દઈ દે ઓળખ. આ અમારા સુરત થી આવ્યા હે યશપાલભાઈ બાલસરા. અને હવે અમે જઈએ, નક્કી નથી ક્યાં જઈએ. ક્યાં જાય ભગીભાઈ આપણે? હા હવે આપણે હરિપર ગામ જવાનું છે. હરબટિયા તમે હરિપર. ભગીભાઈ તમારે ગધા ડેમ ની વાત કરી હતી ને, બધાને બહુ ગમી.
મને ઘણા બધા કહેતા હતી કે ગદ્દા ડેમ જોવું આ વખતે આવો ને તમે કીધું ગદ્દા ડેમે દેખાડી અને અહીંયાનું લોકેશન દેખાડી એક નંબર. હારા બહાર ફરવા જવાના લોકેશન કાચા પડે એવું લોકેશન આપણે. એમ તો હાજી વાત, આપણા ગામના આજુબાજુનું લોકેશન રોજ ગોતી ને તો રોજ એક બ્લોગ બને એમ ખરેખર નથી. આપણે એક દી નાઇલ નદી નું હે ને જોઈ જઈ આને ખોટી આડો પડે છે પણ આપણે ગરકાવી દીધી જોઈ જાય. તો હવે અમે માતાજીના તાવામાં જઈ અને રાજકોટ વાળા રસ્તે ચડી ગયા. બગીભાઈ જો વેન્યુ ચકાસ કરી દીધી, વાંહે ઓલું નાખી દીધું કે બમ્પર અને આગળ ટેપ પેપ નવું નાખ્યું કે કાંઈ ન ઘટે. સીટ કવર નવા જોઈ લઈએ. ગાડીમાં ખર્ચો કરતા સારો. તો અમે તાવાના સ્થળે પહોંચી ગયા અને હવે થોડો ઘણો ચપડી તાવો માતાજીની પ્રસાદી લઈ લઈ. તો મિત્રો તાવો ખાઈને અમે પાછા આવી ગયા હે અને જવો અંબિકા ને કાલજી આપણે બેઠા હતા અહીંયા બેઠા હે. જો ટંકારાનું છે ને ફેમસ, સૌથી ફેમસમાં ફેમસ હોય ને તો પાઉંભાજી. તમે ખાલી ટ્રાફિક જવો પાઉંભાજી. આમાં વિડીયોમાં તમે જણા જોઈ શકો. જો ઓછામાં ઓછા 20 થી 25 જણા અહીંયા ઊભા. આમ જો ટંકારાની ફેમસ પાઉંભાજી કંઈ ટ્રાય કરજો. અને અમારે અહીં બેઠા હે, આ હે અમારા દીપભાઈ, બગીભાઈ બેઠા હે, અમારો હીરો હે, અમારી યશપાલ હે, અંદર જીલ બેઠો હે અને અમારો ધીરાન ભાઈ હે. શું નામ હે તારું? હે શુભમ. શું કે બગીભાઈ એમને પ્રસાદ લઈને પાછા ટંકારા પહોંચ્યા. રેડી કહેવાય. આ કાકા આવ્યા જો હવાર બેલ્ટ વાળા. તો અમારી વચ્ચે હવે આવી ગયા હે ટંકારાના એવા ફેમસ યુટ્યુબર ગિરીભાઈ અને એની હારે બેઠા હે અમારા બગીભાઈ. બગીભાઈ બે શબ્દો કયો ગિરીભાઈ વિશે? આ છે આપણે ગિરીભાઈ, જેનું ગોસ્વામી ગોળા સેન્ટર કરીને એનું પ્રખ્યાત છે અને ગોળા બહુ મસ્ત બનાવે છે અને પોતે યુટ્યુબ ની અંદર ફેમસ છે. એના વિડીયો જોજો, એનું આઈડી તમને કહે. અલગ અલગ અંદાજમાં પોતે પોતાના અવાજથી વિડીયો બનાવે, એમ બીજું કાંઈ એડિટ નથી કરતા. પોતાનો અવાજ જ એવો હોય કે એમાં વિડીયોમાં કાંઈ ઘટે નહીં. અને ગોલા, સોડા, લીંબુ શરબત બધી વસ્તુ આ એનું સોપાન જોવો તમે. અંબિકા પાનની સામે ગમે ત્યારે તમે આવી જાવ એટલે ગિરીભાઈના ગોલા તમને ખાવા મળશે. અને એની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી અમૂલની મલાઈ ને તમે જોવો તો ગોલામાં કાંઈ ઘટે જ નહીં. ચેરી, કાજુ, કિસમિસ બધું એટલું બધું નાખે એમ. અને એનો ગોલાનો વિડીયો પણ તમને નાખશે. અંબિકા પાનની એક જે ઠામે જ આવે ગિરીભાઈ ગોલાવાળા. એટલે ક્યારેક લાભ લેજો ગિરીભાઈનો અને આ વિડીયો જોઈને જાશો તો ગોલામાં તમને ડિસ્કાઉન્ટ નાનું મોટું આપશે કે તમારો વિડીયો જોઈને ગોલા ખાવા આવ્યા હોય તો કમેન્ટમાં કહીજો કેવા લાગ્યા. હા, ગોલા ખાવ તો કમેન્ટમાં કહીજો કેવા લાગ્યા. અને અત્યારે આમ જોઈએ તો ગરમી પડે છે તો અત્યારે આ સિઝન ગરમીની ને ગોલા તમને એકવાર ખાવ લાવો લેવા જેવો છે. તમને લોકેશન બધું નાખી દેશે આમાં કઈ જગ્યાએ આવે. ટંકારા લતીફા ચોકડી આવે. ગિરીભાઈ તમારું એડ્રેસ દઈ દો, માઇક દી એટલે થોડું બે શબ્દ કયો ગિરીભાઈ તમારા ગોલા. ટંકારા લતીફા ચોકડી અંબિકા પાનની સામે સવારે 10 થી સાંજના 12 વાગ્યાની દુકાન ખુલી રહી છે. શું એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું ગોલામાં ઓલો આપણે ફેવરિટ ગોલા કીએ તમારા? કેડબરી ગોલા, બટરસ્કોચ, કેડબરી બટરસ્કોચ, કાલા ખટ્ટા, ગુલાબ બધાય મળી જશે. તમે ત્યારે ગિરીભાઈના ગોલા ખાવા આવી જઈજો અંબિકા પાનની સામે ટંકારા. અને એમનું આઈડી મેન્શન કરી દઈશે. ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. ભાઈ જો તો બહુ મોટું કામકાજ આનું. બાલાજી વેપાર એજન્સી આખે ક્યાંના પાસે છે એની ટંકારા તાલુકાની. અને તમારે કોઈને વેફર્સની એની જરૂર હોય, બાલાજીની કોઈ પણ આઈટમ એમ કિલોમાં અહીંથી નાના પેકિંગમાં, તો એ બધી આપણા ફ્રેન્ડ પાસેથી મળશે. બહુ જૂના અને જાણીતા બાલાજીના સપ્લાયર એમ. અને અત્યારે તો બહુ મોટા પાયાનું સેલિંગ છે. એટલે બાલાજીનું તમારે કાંઈ પણ એટલે હવે તો તમે જો તો આનો ગ્રોથ થોડા છોટાથી આગતા ફોર્ચ્યુનરે પોગી ગયા છે. બાલાજીમાં એટલું બધું આગળ વધી ગયા એમ. અત્યારે વળી મોકો જોઈ ગયા ને આપણી પાસે આવ્યા એટલે વાંધો નથી. હા, મકાન બનાવે એમ તો નાની મોટી સાઈડ એની હાલતી હોય. હમણાં જીન બીન હાલે છે, એમાં કાંઈ ઘટે નહીં. એટલે બહુ મોટો ગ્રોથ એમ. બહુ જૂના ફ્રેન્ડ અમારા. આ તો અમારું ભગીભાઈનું દેશી પ્રોડકાસ્ટ. આવા પ્રોડકાસ્ટ તમે અમારી ચેનલ સિવાય તમને ક્યાંય એવા નહીં જોવા મળે. આ દેશી પ્રોડકાસ્ટ આ ગમે એ જોવા બજારમાં એને ગમે એ હાઈલો જતો હોય ને એટલે એને બોલાવી લેવાનો ને એની હારે પ્રોડકાસ્ટ કરી નાખવાનું. કાઠિયાવાડી હું એમાં કાંઈ ન કરે. શું તમને જો મોઈજોના ફુવારા નો છૂટે ને તો કહીજો. અને એ ફુવારા ઓટોમેટિક છૂટે, એમ પાણી ના હોય. એટલે એક વખત મોઈજોના ફુવારા છૂટે તો જા, બાકી કાંઈ ઘટે જ નહીં. એમ જો અત્યારે પણ આવી ગયા ને એમ અમારું આ 9 સોપાન બાલાજી વેફર વાળા ભાઈ.
તો મિત્રો આજે અમારા ત્રીજો પ્રોડકાસ્ટ છે એક જ બ્લોગમાં. તો અમારા ત્રીજા પ્રોડકાસ્ટમાં અમારા મિત્ર એક આવ્યા છે, તો એનું ઇન્ટ્રોડ્યુસ હવે ભગીભાઈ આપશે. લ્યો ભગીભાઈ. અત્યારે જોવો તો આવી ગયા છે. આ છે શ્યામભાઈ અને આ એમના પપ્પા છે જિગ્નેશભાઈ. આપણે જોઈએ તો આ જિગ્નેશભાઈ છે એને મિતાણા ચોકડી ઉપર બાલાજી મેડિકલ સ્ટોર કરીને છે. અને એક વખત મેડિકલની મુલાકાત લેજો, તમને બધા પ્રકારની મેડિસિન અવેલેબલ છે અને મળી જશે. એટલે અને એ રિઝનેબલ ભાવમાં એક વખત જરૂર મુલાકાત લેશો બાલાજી મેડિકલ સ્ટોર. અને આ છે બોલો કાંઈક શ્યામભાઈ. જય શ્રી કૃષ્ણ. બીજું કઈક બોલ કાકા. દાબેલી ખાતો લાગે છે. શ્યામભાઈ જય શ્રી કૃષ્ણ કહી અને મારી જેમ જામી ગયા છે. ખાવામાં તોરો નહીં રાખતો. દાબેલી ખાતો છે. હે શું જમે શું તને શું તારું ફેવરેટ શું ભાવે શું તને બધાને? મેગી. મેગી ના આશિક છે ભાઈ. તો જરૂર જિગ્નેશભાઈના મેડિકલની એક વખત મુલાકાત લેજો. મને તો ઘણા ટાઈમથી કહે છે, હજી મને ટાઈમ નથી મળ્યો મેડિકલ જવાનો. મને એક દિવસ જવું જોઈએ અહીંયા. ના ના આખો આખો સ્ટોર બતાવશું. એક દિવસ અમે જાશું ને તમને એનો સ્ટોર પણ બતાવશું અને એનું હેલો. અવાજ કેમ નથી આવતો? એમ કહેવાય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. કોમેન્ટ કરો, હા અમારા કાકાની ચેનલને ટોપ ઉપર લઈ આવો. હા. કે બોલ એમ બોલ તો કરો. હાલ્યો. એડિટિંગ કરતો હોય ને. તો મિત્રો જો તમને બ્લોગમાં મજા આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ ને આગળ વધુ ને વધુ મોકલજો. તમારા બધાના સપોર્ટથી જ અમે આગળ વધી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ચાલો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો તમે આ બ્લોગ જોજો અને કહેજો કે અમારો દેશી પ્રોડકાસ્ટ છે કેવો લાગ્યો. અમે રસ્તામાં જે બેઠા હતા ને બધાનું ઇન્ટરવ્યૂ લઈ લીધું, કારણ કે કોઈક ધંધા સાથે સંકળાયેલા હતા અને અમારા ભગીભાઈએ બહુ મસ્તીનું બધાને સમજાવ્યું. જો તમને આ પ્રોડકાસ્ટ ગમે ને તો એકવાર કમેન્ટમાં કહીજો આ પ્રોડકાસ્ટ તમને કેવો લાગ્યો. તો આપણે હજી એવા પ્રોડકાસ્ટ પણ લઈ આવશું ચેનલ ઉપર. તો ચાલો હવે ઘરે જાય.